વિક્રમ સંવત 2080 ફાગણ વદ બીજ તારીખ 27/3/2024 બુધવાર. વાલા ભક્તો, આજે જૂનાગઢમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનો 164મો વાર્ષિક પાટોત્સવનો દિવસ છે. મહારાજને વિશે પ્રીતિવાળા પરમહંસોએ અને એવા ભગવાનના ખરેખર એકાંતિક કર્મયોગી ભક્તોએ મહારાજમાં અધિકને અધિક પ્રીતિ થાય એના માટે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવવા માટેનો શુભ સંકલ્પ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વડતાલના આદિ આચાર્ય રઘુજી મહારાજને પત્ર લખીને પ્રાર્થના કરી કે ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવા માટે તમે મૂર્તિ કરાવો છો, તો સાથે સાથે જૂનાગઢમાં પણ શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું સ્વરૂપ પધરાવવા માટે બનાવવું છે. અહીંથી પ્રસાદીના પાત્રો, બધા વાસણો એને લઈ અને વાસુદેવાનંદ બ્રહ્મચારીને હું ત્યાં મોકલું અને આ બંને મૂર્તિઓ તૈયાર કરાવો. નક્કી થયા મુજબ વાસુદેવાનંદ બ્રહ્મચારી તે બધા પ્રસાદીના વાસણો કે જેમાં મહારાજે ભોજન કર્યું હોય, જે કટોરાથી મહારાજે દૂધપાન કર્યું હોય, જે લોટા અબખોરાઓથી પ્રભુએ જળપાન કર્યું હોય, જે ઉનામણિયા, બગોણા, માટલી, ઘડા વગેરે વગેરે મહારાજે સ્નાન કર્યું હોય, એવા બધા પ્રસાદીભૂત વાસણો લઈ અને વાસુદેવાનંદ બ્રહ્મચારી મહારાજ વડોદરા ગયા અને ગઢપુરથી અનંતાનંદ બ્રહ્મચારી વડોદરા સીધા આવ્યા. સારા એવા નિષ્ણાત કારીગરો પાસે મૂર્તિઓ તૈયાર કરાવી અને જૂનાગઢ ને ગઢપુર પહોંચાડી. રઘુજી મહારાજના વરદ હસ્તે ગુણાતીતાનંદ સ્વામી જેવા મહારાજના અક્ષર મુક્તો, ઘણા બધા એવા મહારાજના અક્ષર મુક્ત પુરુષોના વરદ હસ્તે મૂર્તિઓ પધરાવવામાં આવી. બધા ભક્તોને ખૂબ જ આનંદ થયો અને હરિકૃષ્ણ મહારાજની સેવા પરિચર્યા દર્શન કરી અને ભગવાન શ્રી હરિની ઉપાસનાની વધુને વધુ દ્રઢતા અને પક્વતા કરી રહ્યા છે, થશે. અને મોક્ષના માર્ગમાં તો પોતાના ઈષ્ટદેવની ઉપાસના એ તો બહુ અતિ મહત્વની બાબત છે. બીજા બધા ગુણોમાં કદાચ થોડી ઘણી કોઈ ક્ષતિ હોય તો કદાચ બહુ મોક્ષના માર્ગમાં એને અવરોધ ના થાય, કારણ કે એની તો શુદ્ધિ થવા માટેના ઘણા બધા શાસ્ત્રમાં અવકાશો બતાવ્યા છે. પણ ભગવાનની ઉપાસના નિષ્ઠા એ તો એકદમ દ્રઢ ને પરિપક્વ અને શુદ્ધ જોઈએ. મોક્ષનો આખો આધાર છે ઉપાસના ઉપર. મહારાજે મંદિરો એટલા માટે કરાવ્યા, ઉપાસનાનું પ્રવર્તન કરવા માટે. પાછળથી અંધ પરંપરા ન ચાલે એટલે ત્યાગનો માર્ગ થોડોક મહારાજે ઝાંખો કરાવીને કહેતા પાછો પાડીને પરમહંસો પાસે મંદિરો કરાવ્યા. જેમને ભગવાન શ્રીહરિની મૂર્તિનું અહોરાત્રિ સુખ જ લેવું હોય અને પ્રભુની મૂર્તિના સુખને આનંદ માટે જ એમને દુનિયા અને દુનિયાદારીના બધા સુખો
અને તે સુખોની આકાંક્ષાનો ત્યાગ કર્યો હોય મહાપુરુષોએ, અને એમની પાસે મહારાજે મંદિરો બંધાવવા માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવી અને ગ્રંથો રચવા માટેની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવી. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા કરીને વડતાલ, જુનાગઢ અને મોડીમાં જબરજસ્ત 3 શિખર બંધ મંદિરોની રચના કરાવી. મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠાઓ થઈ. આજે લાખો માણસોની શ્રદ્ધા લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના ચરણમાં દર પૂનમે ઠલવાય છે. જેમ સમુદ્રમાં ઓલો નદીનો જળનો પ્રવાહ ઠલવાતો હોય ને, એમ દર પૂનમે વડતાલ, જુનાગઢ, ગઢપુર, ધોલેરા, મૂળી, જેતલપુર, અમદાવાદ, ભુજ વગેરે વગેરે એ ધામમાં બિરાજતા પ્રભુના ચરણમાં લોકોની શ્રદ્ધા ઠલવાય છે. અને ભગવાન ભજવામાં આ લોકના કોઈ કારણો અવરોધ કરતા હોય તો ઠાકોરજી તે બધા ભક્તોની કામના પરિપૂર્ણ કરી અને તે ભક્તોને વધુને વધુ પોતાના સ્વરૂપમાં પ્રીતિ થાય એવી કૃપા વર્ષાવી રહ્યા છે, વર્ષાવશે. યુગોના યુગો સુધી, એ પૃથ્વીના અસ્તિત્વ સુધી, સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ મોક્ષનું સદાવ્રત ભગવાન સ્વામિનારાયણે ખુલ્લું જે મૂક્યું છે ને, આ એમાં હજારો, લાખો ને કરોડો ને અનંત આત્માઓ મોક્ષ સિદ્ધ કરી અને જન્મ મરણથી મુક્ત થઈ જાય છે. આવું ભગવાન શ્રીહરિએ ભારત દેશના માનવ સમાજ ઉપર મોટી કૃપા કરી અને સુખ આપ્યું છે. લેવાવાળાને લેતા આવડવું જોઈએ. ઘણીવાર માણસને ખબર નહીં કે પરમાત્માએ સર્વાંગી રીતે બધા યોગ આપ્યા હોય, પણ જે આનંદ લઈ શકવો જોઈએ, સુખ લઈ શકવું જોઈએ, એમાંથી જે કંઈ ભક્તિનું તત્વ, જીવન જીવવાના સદવિચારોનું તત્વ પ્રાપ્ત કરવું ઘટે, તે ઘણી વખત જીવ પોતે નથી કરી શકતા. એનું કારણ કે પોતાના કર્મથી બંધાયેલા સ્વભાવને આધીન થઈ અને એમાં માણસને ઘણી વખત બહુ શ્રદ્ધા હોતી નથી. બાકી અવસર તો પરમાત્માએ બધાને એક સરખો જ આપ્યો છે, એમાં કંઈ પ્રભુએ ભેદ નથી કંઈ નાખ્યો. જેને શ્રીહરિની શુદ્ધ ઉપાસના દ્રઢ કરીને ભક્તિ કરવી હોય એ બધા માટે ઠાકોરજી એક જ ધારો આ બધો દોરી માર્ગ પ્રવર્તાયો અને કૃપા કરી છે એક જ સરખી, એમાં કોઈ ભેદભાવ નથી. માટે આપણે સૌ કોઈએ શ્રીહરિની ઉપાસના એકદમ શુદ્ધ અને ચોખ્ખી અને પરિપક્વ અને દ્રઢ કરવી. એમાં કોઈ પ્રકારની આળસ યા તો એમાં કોઈ પ્રકારની પ્રમાદતા કે એમાં કોઈ પ્રકારના સંગદોષના વિચારો એને કરીને આપણે ઉપાસનાના માર્ગમાં, નિષ્ઠા ભક્તિના માર્ગમાં, ધ્યાન ધારણાના માર્ગમાં કોઈ દિવસ ઓછું ના ઉતરવું અને કોઈ પ્રકારની એમાં ઉણપ ન રાવવા દેવી, આળસને પ્રમાદતા છોડી દેવી. આવો અવસર ભગવાને આપણને સૌ કોઈને આપ્યો છે. ફરીને મળશે કે કેમ ખબર નહીં કોઈ બ્રહ્માંડમાં. શ્રીહરિ જેતલપુર વધારેલા પોતાના ભક્તોને મહોલ ઉપર અને બોરસડે નીચે સભા કરી અને વારંવાર આવા બધા સદવિચારો પ્રભુ આપતા કે અવસર છે આ વખતે કળિયુગમાં ભગવાને કહેતા અમે મોક્ષનો માર્ગ બહુ સુગમ કર્યો છે, રખેને કોઈ આત્યંતિક કલ્યાણથી વંચિત ન રહેતા. આ વખતે મન ધાર્યું મૂકજો, આ વખતે તમારા સ્વભાવો છોડજો, તમારું ધાર્યું જે કંઈ નક્કી કરેલું હોય તે બધું બાજુ પર મૂકજો. મહારાજ કે આ સંતો કહે તેમ કરજો, આ સંતોનો અહોરાત્રિ સમાગમ કરજો. આવા સાધુ પછી મહારાજ કે મળશે નહીં તમને.
અને એ બધા સમાજને અનુભવ તો હતો જ કે મહારાજ પ્રગટ થયા તે પહેલાં, અને મહારાજે દીક્ષા આપી અને સંતોને જ્યારે સમાજના કલ્યાણ માટે થઈ અને આજ્ઞા કરી અને સમાજની વચ્ચે સંતોને મહારાજે રાખ્યા અને મૂક્યા, એ પહેલાં આ લોકોને બધા અનુભવ તો હતા જ. અંદર બીજ તો પડેલા હોય ને મોક્ષના, એટલે મોક્ષના માર્ગે ચાલવા માટે પ્રયત્ન તો કરતા હતા. એટલે કોઈ ભગવા ધારીને ગુરુ જાણીને એના ચરણ પકડે, એની પાસે કંઠી બાંધે, એની સેવા પરિચર્યા કરે. બીજી કંઈ ગમ હતી નહીં બિચારાને, ધર્મ નિયમની આ તે આજ્ઞા ઉપાસનાની કશી. એના મોટા સદગુરુ માની એને પૂજતા હતા, પણ સદગુરુ કેવા હતા અને એનો આશય કેવો હતો એ તો પછી સમયાંતરે એને ખ્યાલ આવ્યો કે આ તો આપણે અત્યાર સુધી આખલા પૂજ્યા, એમ પૂજવાની હતી ગાયો અને પૂજા બધા આખલા અત્યાર સુધી. આવું જ્ઞાન થયું એ બધાને. એટલે મહારાજ કહેતા કે આવા સાધુ આ ધરતી ઉપર આવ્યા નથી, આવશે નહીં. માટે રખે ને આળસ પ્રમાદતાના કારણે, તમારી બુદ્ધિના કારણે, તમારા મતાંતરના કારણે આ સંતોને ઓળખવાની ખામી ન રહી જાય. એનો સમાગમ કરી અને એમની પાસેથી સદવિચારો પ્રાપ્ત કરવા માટેનું કોઈ ઉણપ ન રહી જાય, નહીતર મહાન ન પુરાય એવી ખોટ જશે. પછી આ ધરતી ઉપર એવા સાધુ અદૃશ્ય થાય છે, ત્યારે નહીં મળે. એમ ધર્મામૃતમાં પણ લખ્યું છે, ભગવાનના એવા સત્પુરુષ જ્યારે અદૃશ્ય થાય છે ત્યારે એની સાથે એકાંતિક ધર્મ પણ અદૃશ્ય થાય છે. અને એકાંતિક ધર્મના સેવન વિના આત્મા જન્મ મરણથી મુક્ત થઈને આત્યંતિક કલ્યાણને પામી શકતો નથી. બાકીના ધર્મોથી આ લોકમાં કીર્તિ અને સ્વર્ગની પ્રાપ્તિ. આવું શાસ્ત્રે એનું ફળ બતાવ્યું છે. આપણે સૌ કોઈ ભાગ્યશાળી છીએ, માટે જ્યારે આપણને એવા કોઈ ભગવાનના મહાપરમ ભાગવત સંતનો યોગ થાય ત્યારે આપણી બધી જ મનમાયની બાજુ પર મૂકી અને હાથ જોડી દાસાનું દાસ થઈને મન કર્મ વચને કરીને સમાગમ કરી અને ભક્તિની દૃઢતા કરવી. અંગ બાંધવા ભક્તિના, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા વ્યવહારો કરતા, એ ખેતીનું કામ કરતા, કારખાનાઓ ચલાવતા, સ્વામિનારાયણ 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 ભજન કરવું અને આ લોકની પ્રવૃત્તિઓની ક્રિયાઓ જે છે ને એ સહજ થાય એટલી કરવી. આગ્રહ ભજન કરવાનો, આગ્રહ મહારાજની મૂર્તિમાં અધિક ને અધિક પ્રીતિ કરવાનો, આગ્રહ મહારાજને એવા એકાંતિક ભાગવત સંત પુરુષો કેમે કરીને રાજી થાય એ આગ્રહ રાખવો. બીજો બધો આગ્રહ નહીં રાખવાનો, સહેજે થાય એટલું બધું કરવાનું. જો આપણે ઘણી વખત રસ્તો બધો છે ને ઊંધો પકડાઈ જાય છે. સહેજે જે કરવાનું હોય તે થતું નથી ને ન કરવાનું હોય તે બધું આગ્રહપૂર્વક થાય છે, પણ એનાથી જીવને કોઈ પણ પ્રકારનો કાંઈ લાભ નથી. મહારાજ કહેતા, જો ભક્તો, જીવન ભગત આચીભાઈ આ મુક્તાનંદ સ્વામી સાધુ છે ને, એવા સાધુ તમને ગમે ત્યાં તમે ફરો ને તોય મળશે નહીં, ગમે ત્યાં ગોતશો તોય મળશે નહીં. આ એવા સંત મહારાજ કે અમે તમને આપ્યા છે. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી તમારા માટે
આ આનંદાનંદ સ્વામી આ વિસ્તારમાં, મહાનુભાવાનંદ સ્વામી પણ આ વિસ્તારમાં, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા જ મહાપુરુષો આ વિસ્તારમાં તમને આદર્શ બનાવવા માટે, ભક્ત બનાવવા માટે, એકાંતિક બનાવવા માટે, તમે બધા નિર્વાસનિક, શુદ્ધ નિર્વાસનિક થાઓ એના માટે આટલો પુરુષાર્થને દાખલો અને તપસ્યા કરે છે. એ મહાપુરુષો કાચા લોટના ગોળા તમારા કલ્યાણ માટે ખાય છે. તમે બધા તો સવારમાં એ મોટો ગીગોરનો વાટકો, બાજરીના 1-2 રોટલા, મોટી તાહારી ભરી અને છાશ હોય, હાવણીની હરી મૂકે તો ઊભી રહે એવી ઘાટી રગડા જેવી, કંઈ ખાટું કે વઘારેલું કે પછી તરેલું મરચું હોય, ચીબડીનું કે પછી કેરીનું અથાણું હોય, આવું ભોજન તમે બધા જમો છો. ઠાકોરજીએ તમને બધું આપ્યું છે, કૃપા કરી છે. પણ તમારા કલ્યાણ માટે આ પરમહંસો લુખ્ખા લોટના લાડવા ખાય છે, રસકસ વગરનું. અને એ તેમ મળ્યું તો મળ્યું ભિક્ષામાં, ના મળ્યું હોય તો પીપર જેવા કોઈ વૃક્ષના કૂણા પત્તા હોય ને તો એ ચૂંટી અને ઠાકોરજીને ધરાવી અને પેટનો ખાડો પૂરે છે તમારા માટે. તડકો, ઠંડી, વરસાદ, લોકોના અપમાન, લોકોની ગાળો, લોકો મારતા હોય, તે ખોટા અભિશાપો નાખતા હોય, કંઈક રીતે પરેશાન કરતા હોય, આ બધી પરેશાનીને બધા દુઃખો કેવળ ને કેવળ તમારા કલ્યાણ માટે આ મહાપુરુષો સહન કરે છે. બાકી ભક્તો સમાજને ખબર નથી કે આ મહાપુરુષોનું સામર્થ્ય અને પ્રતાપ કેટલો બધો પ્રભાવ છે એનો. સંકલ્પ કરે તો આખા બ્રહ્માંડના બ્રહ્માંડ અને આખી પૃથ્વીને રસાતાળ ઊંધી નાખી દે. આટલું બધું સામર્થ્ય, પ્રતાપ, શક્તિ. સૂર્યચંદ્રના પ્રકાશને પણ જો ધારે તો લય કરી નાખે એવા પરમહંસો તુચ્છ પામરમાં પામર અને નિર્બળમાં નિર્બળ માણસ હોય એનાય પણ અપમાનો સહન કરીને, એના માર ખાઈને પણ તમારા બધાનું આત્યંતિક કલ્યાણ થાય અને ભક્તિનો માર્ગ સમજાઈ જાય. આધ્યાત્મિક રીતે અને ભૌતિક રીતે બંને રીતે તમે સુખી થાઓ. એના માટે મહાપુરુષો આટલું બધું મુકવદ અને સહન કરીને તપસ્યા કરે છે. માટે રખેને જોઈજો ભક્તો. આ મહાપુરુષોને વિશે તમારા જેવો મનુષ્યનો ભાવ ન પ્રગટતા, એને તમારા જેવા ન જાણતા, એને આ લોકના માણસ ન જાણતા. આ એકેય પરમહંસ આ લોકના નથી. મહારાજ કે અમે અક્ષરધામમાંથી જ બધા મુક્તોને આ ધરતી ઉપર લાવ્યા છીએ અને અમારી આજ્ઞા કરીને દેશ વિદેશના તમામ પ્રદેશોમાં, વિસ્તારોમાં સંતો વિચરણ કરી અને માણસને ધર્માભિમુખ કરી રહ્યા છે. ભક્તિના આદર્શ સદવિચારો એના હૃદયમાં પ્રતિષ્ઠિત કરી રહ્યા છે. આ પરમહંસોનું ભારત દેશના માનવ સમાજ માટેનું ઉદ્ધાર કરવા માટેનું જે આ કલ્યાણકારી કાર્ય અને એને સર્વાંગી રીતે આદર્શ બનાવવા માટેનું જે કાર્ય, તે મહારાજ કે એટલું બધું અદ્ભુત છે. આ ધરતી ઉપર આવું કાર્ય કોઈ પૂર્વે પરમહંસો કરી ગયા છે. કોઈ જુજ પરમહંસો કરી ગયા છે. નથી કરી ગયા એવું નથી, પણ બહુ જુજ પરમહંસો કર્યું અને એ પરમહંસોને કોઈ માણસો જુજ ઓળખી શક્યા, એ કલ્યાણના માર્ગે ચાલ્યા. બાકી બૌદ્ધ સમાજ
સમજી નથી શક્યો. તે આ વખતે તો મહારાજે એવી કૃપા કરી તે 2,500થી 3,000 જેવા પરમહંસો ગામડે ગામડે, નગરે નગરે, નેહડે નેહડે અને ઘરના આંગણે આંગણે અને વાડીને ખેતરના શેઢે શેઢે ફરે. અને ખેડૂત લોકો ખેતીનું કામ કરતા હોય તો સંતો ત્યાં સમાગમ કરાવવા માટે જાય, સત્સંગ કરાવવા. પેલા પટેલિયાઓ કહે કે એ બાવલિયાઓ, એને ખબર ન હોય આ પરમહંસો કેવા છે. તો અપમાન કરી અને કાઢી મૂકે. ક્યાં પૈસા વિના અમારા ખેતરમાં ગયા કે નીકળો બારા છાનામાં નાખે. કામ ધંધો કરવો નથી ને ભગવા લુગડા પહેરી અને નીકળી પીર્યા છો કે શેરા માટે શ્રાવક થયા છો. આવું બધું બોલતા. તોય સંતો ગરજવાન થઈને એને સત્સંગ કરાવવાનો આગ્રહ કરતા. નો વાલા સ્વીકાર એટલે શું કરે ખબર? કલાક, 2 કલાક, 3 કલાક સંતો એની ખેતીનું કામ કરાવે. બાજરો લણવાનો હોય, વાઢવાનો હોય, કપાસ વીણવાનો હોય, હાંઠિયું ખોદવાની હોય, આવું કંઈક કામકાજ હોય ને ખેતીનું, તો સંતો 2, 5, 15 સંતોનું મંડળ હોય એટલે કલાક, 2 કલાક, 3 કલાક કામ કરાવે એને. પછી ખેડૂતને સત્સંગ કરાવે બેસાડીને. એમ કરીને એના હૃદયમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. મહારાજે અને પરમહંસોએ કેવળ પથ્થરના મંદિરો કરી અને કાષ્ટના સિંહાસનો બનાવી અને એમાં જ મૂર્તિ પધરાવી છે એવું નથી, પણ માણસના હૃદયમાં પણ મૂર્તિ પધરાવી છે ને પ્રતિષ્ઠા કરી છે. એટલે શ્રી હરિ કહેતા કે ભક્તો, આ પરમહંસોનું આવું યોગદાન છે, માટે પ્રયત્ન કરજો એને સમજવાનો. ભૂલ ન કરતા. જેટલો થાય એટલો સમાગમ કરી અને સાચી સમજણ કેળવી લીજો. ભગવાન શ્રી હરિ જેતલપુરના ભક્તો ઉપર અનરાધાર વર્ષાશે અને એ વૃષ્ટિ મહારાજની હજુ ચાલુ છે. કૃપા અમૃત વરસી રહ્યું છે અને તે કૃપામૃતનું પાન કરી એમાં સ્નાન કરીને આત્માઓ અતિ શુદ્ધ થઈ રહ્યા છે. એવી જીવન શુદ્ધિની કથાઓ સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમે નરી આંખે દર્શન કરી અને કંડારી છે. એમાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂર 19મું, તરંગ 40મું. મુક્ત મુનિનું જેતલપુર આગમન, સમાધિની સ્થિતિ અને દંભનું ખંડન. 3 બાબતો અમે લીધી છે. મુક્તાનંદ સ્વામીનું આગમન, સમાધિ અને દંભનું ખંડન. સંતનું જ્યારે આગમન થાય ને આપણી જાયગામાં, ત્યારે સમજવાનું કે સાક્ષાત અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પોતે ચાલીને આવ્યા છે અમને દર્શન દેવા, અમારી સેવા સ્વીકારવા માટે. પણ એવા સંતોનું આગમન, એવા સંતોનું આગમન જોઈને આપણા હૃદયમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા આપણે આંગણે પધાર્યા હોય ને એવો આનંદ, એવો ઉત્સાહ હોવો જોઈએ આપણને. આવી બધી ઉત્સાહ ભક્તિનું દર્શન ગામડે જ્યારે હું ફરતો ને ત્યારે કરેલું છે. એટલો બધો હરિભક્તોને ઉત્સાહ ભાવ, દૂર દૂર 2 કિલોમીટર, 3 કિલોમીટર સુધી દૂર સંતોને લેવા આવતા. અને 2, 5, 15 દિવસ સંતો રોકાઈને જ્યારે રજા લઈને બીજે ગામ જવા માટે નીકળે ત્યારે 2, 3 કિલોમીટર સુધી સંતોને વળાવવા આવતા.
ત્યાંથી જ્યારે સંતો નીકળે ત્યારે હાથ જોડીને આંખમાં આંહો આવી ગયા હોય ને હરિભક્તો એટલા બધા આમ ઉદાસ થઈ જતા, જાણે અમારું કાંઈક સર્વસ્વ બધું ખોવાઈ ગયું હોય ને, અમારું કાંઈક સર્વસ્વ કોક લૂંટી ગયું હોય ને. આ હું એના મુખ કમળ ઉપર દર્શન થતું ને ભાવથી સંતોને પગે લાગીને કહેતા કે બાપજી વળી પાછા વહેલા વહેલા પધારજો અને અમને સહુ કોઈને પ્રભુમાં વધુ પ્રીતિ થાય એવું કથામૃતનું પાન કરાવવા માટે વહેલા વહેલા પધારજો. આવા ભાવનું દર્શન કર્યું છો મેં. એવું આ એ હરિભક્તોના ભાવનું જ્યારે દર્શન કરતો ને ત્યારે એમ થતું કે ઓહો, ભગવાનને પામવા માટે ભક્તોને કેટલો બધો ભાવ છે ને આવા ભક્તોને રાજી કરીએ અને એ રાજી થાય એમ કથા વાર્તા આપણે કરીએ તો ચાલીને ભારત દેશના જેટલા તીર્થો છે ને એ તીર્થોની આપણે યાત્રા કરીને એની કરતાં હજારો ગણું ફળ મળે અને મહારાજનો એથી હજારો ગણો રાજીપો મળે. દેવું આવું બધું ભાવનું દર્શન ખપ કરવા મળ્યું છે. એમ એ ભક્તોનો ભાવ, એની નિર્દોષતા, નિષ્ઠા, સમજણ, મહાત્મય કોઈ અદ્ભુત હતા. હવે બધું સુગમ થઈ ગયું એમ, એટલે બહુ રહ્યું નહીં. આમ ઘણા વર્ષ પહેલાં હું સુરત જતો તે હરિભક્તો ઠેઠ ઓલપાડ સુધી લેવા આવતા, ઠેઠ ઓલપાડ સુધી, અને ત્યાંથી રજા લેતા ને ત્યારે અહીંયા સુધી વળાવા આવતા. અને હવે તો જઈને 2 દી રોકાઈ પછી ખબર પડે કે આ લોકો આવ્યા છે. લે કે તમે કીધી આવ્યા હતા? મેં કીધું 2-3 દી થઈ ગયા. એમ કે 2-3 દીથી આવ્યા? અમને ખબર નથી કે. હવે આવું સુગમ થઈ ગયું એમ, બીજું કંઈ નહીં. ભાવ તો એની જ છે પણ બધું સુગમ થઈ ગયું. માટે વિચારવું, ભગવાનના સંત જેવા સંત મળે ને પછી દાંભિક આપણી પ્રકૃતિ ને આપણો સ્વભાવ એને છોડી દેવી, દંભ નહીં કરવાનો. ભગવાનના સંત પાસે કોઈ પ્રકારનો જરાય દંભ નહીં કરવાનો, સરળ જીવન જીવવાનું. જો મુક્તાનંદ સ્વામીના મંડળના જે સંતો અને પાર્ષદો હતા તે સૌને શ્રીહરિ તે વખતે ભેટા, મસ્તક ઉપર હાથ મૂકી અને મહારાજે એટલું બધું વહાલ કરીને રાજી થયા અને સંતો પાર્ષદોને કહ્યું કે સંતો, ઓ પાર્ષદો, તમારું ઓહો શું ભાગ્ય છે તમારું કે મુક્તાનંદ સ્વામી જેવા સંત તમને ગુરુ તરીકે પ્રાપ્ત થયા છે. એ તમારું પોષણ કરે છે, તમારું રક્ષણ કરે છે, તમારામાં રહેલી જે કંઈ આળસ, પ્રમાદાદિક જે બદીઓ હોય તો એને દૂર કરે છે અને અમારું સ્વરૂપ તમારા હૃદયમાં અખંડ તમને અનુભવાય એના માટે અહો રાત્રિ આટલી બધી મોટી ઉંમરે શરીરમાં દર્દ હોવા છતાંય પણ તમારા માટે કેટલો પુરુષાર્થ કરે છે. માટે સંતો રખે ને સ્વામીને સમજવામાં ભૂલ ન ખાતા. હે પાર્ષદો, સ્વામીને સમજવામાં ભૂલ ન ખાતા, મનુષ્ય ભાવ ન રાખતા. આ મહારાજ રાજી થઈને પાછી આવી મીઠી મીઠી ટકોર કરીને ભલામણ કરતા. ગુણાતીતાનંદ સ્વામી આદિક 30 જેટલા સંતો અને રવાજી આદિક 6 જેટલા પાર્ષદો હતા. જેતલપુર ગામના પશ્ચિમ તરફના દરવાજા તરફ વિશાળ ચોક હતો. ધર્મ ભક્તિના પુત્ર શ્રીહરિએ ત્યાં આવીને સભા કરી
ગાડા ઉપર પલંગ બિછાવ્યો હતો. તેના ઉપર શ્રી હરિ આવીને બેસતા અને 2 દિવસ સુધી ત્યાં સભા કરી હતી. 2 દિવસ જ્યારે રાત થતી ત્યારે સુખદાયક શ્રીહરિ ત્યાં આવીને સભા કરતા અને દિવસે મહોલની જગ્યામાં જ્યાં આસવ પાલવનું વૃક્ષ છે ત્યાં સભા કરતા. તે સભામાં સંતો વાલા લાગો છો વિશ્વયાધાર રે, સગપણ તમ સાથે એમે તો મેલો સર્વે સંસાર રે, સગપણ તમ સાથે. આ કીર્તન ગાતા બ્રહ્માનંદ સ્વામીની રચિત કૃતિઓ બોલતા મહારાજ બહુ રાજી થતા. કારણ કે સંતો ગાતા હતા એટલું નહોતું, પણ એમનું જીવન ભગવાનને અર્થે હતું. સત્સંગને અર્થે કરી રાખ્યું હતું. પોતા માટે નહોતા જીવતા. એ મહારાજ માટે જીવન હતું, સત્સંગ માટે જીવન હતું. એટલે શ્રીહરિ બહુ રાજી થતા. સંતો જ્યારે કીર્તન બોલી રહેતા ત્યારે સભામાં આવી શ્રીહરિ વાતો કરતા કે સાંભળનારા મનુષ્યમાં લેશ માત્ર પણ દોષ રહેતો નહીં, તેમ મહારાજ વાતો કરતા. કારણ કે પ્રભુ તો અંતર્યામી ને, એટલે સભામાં જે સમાજ બેઠો હોય તેના અંતરની બધી જોઈ વાંચી અને ભગવાન શ્રીહરિ બધી મીઠી મીઠી વાતો કરતા જ જોજો ભક્તો, કે આવો સત્સંગ મળ્યો છે. હવે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ આવા કોઈ પણ સ્વભાવ કે દોષ નો રહી જાય. પાછા સંતોનો સમાગમ કરીને એની પાસે નિષ્કપટ થઈ અને અંતર ખોલજો, કે પછી આવો અવસર નહીં મળે. સંતો પાસે નિષ્કપટ થાયજો, અંતર ખોલજો અને કારણ શરીરમાં જે કંઈ મેલ હોય તે બધો કાઢાવજો ને કાઢજો. કેમ તો કે આ સંતો તમારા અંતરને ધોઈ અને એકદમ શુદ્ધ ને ઉજળું કરશે. કેવું? તો કે અક્ષર જેવું શુદ્ધ તમારું અંતકરણ કરશે. એમાં મહારાજની મૂર્તિ પધરાવી દેશે. માટે સંતો પાસે કપટ ન રાખતા, નિષ્કપટ થઈજો. તમારામાં ખામી હોય તે બધી કહેજો. આવી બધી મહારાજ સભામાં વાતો કરી અને હરિભક્તોને ભલામણ કરતા. શ્રી હરિ સભામાં જે વાતો કરતા તેમાં જીવનું ઘણું હિત રહેતું હતું. આ રીતે મનુષ્યોનું હિત કરવા માટે જ તો તેઓ દેશમાં વિચરણ કરતા હતા. સભામાં બેઠેલા બધા ભક્તોનો અનુભવ હતો કે અમારા અંતકરણમાં જે તરંગો ચાલી રહ્યા છે, ઉછળી રહ્યા છે, તરંગો વિચારોના, ગાઢ સંકલ્પના, અનેક પ્રકારની આ લોકની કામનાના, તે બધું અંતરમાં આરપાર જ હોય અને શ્રીહરિ અમારા માટે આ વાત કરી રહ્યા છે. આવું તે સ્વીકારતા, માનતા, અનુભવતા અને પછી સંતોની પાસે જ્યારે સમાગમ કરવા માટે બેસતા ને ત્યારે હાથ જોડી અને પછી ડાયરી ખોલી મૂકતા. સ્વામી મહારાજ મળ્યા, આવો સત્સંગ મળ્યો, તમે જેવા સંતો મળ્યા અને હજુ હગાવાલામાં દેહમાંથી પ્રીતિ ટળતી નથી. બહુ જ હગાવાલામાં હેત ને પ્રીતિ છે. સ્ત્રી, છોકરાઓ વગેરે વગેરેમાં, ધન સંપત્તિમાં પણ એટલી બધી આસક્તિ ટળતી નથી. કૃપા કરો, કાંઈક એવું બળ આપો, સમજ આપો, જેને કરીને આ બધા વિકારો ટળે.
પછી સંતો તે રસ્તો બતાવતા અને બતાવેલા રસ્તે એ ભક્તો ચાલતા, એનો સ્વીકાર કરતા. એટલે થોડા કાળમાં હરિભક્તો બધા જ નિર્વાસનિક થતા. પછી એને કોઈનો મોહ, કોઈની આસક્તિ, દેહાભિમાન કશું જ નહીં. મહારાજના સંતો પછી ગમે તેટલું અપમાન કરે, તિરસ્કાર કરે, તો પણ સંતોનો સંગ તજતા નહીં. શ્રી હરિ જેટલી વાતો કહેતા હતા તેમાં જીવોનું હિત કરવા ઉપર તાન રહેતું. શ્રી હરિ જેવું હિત કરતા રહે છે તેવું હિત કરતા તો કોઈને આવડતું નથી. કાર્તિક સુધી પૂનમને દિવસ તો દેશ દેશના પરંપાર હરિભક્તો આવ્યા હતા, કારણ કે તે સૌને શ્રી હરિના ઉપર અતિશય હિત હતું. તે સૌ હરિભક્તો વિવિધ પ્રકારના મેવા, મીઠાઈ અને સારા સારા ફૂલના હાર લગાતાર રીતે શ્રી હરિ માટે ઉપરા ઉપર હજારો હજાર લાવતા હતા. એનો કોઈ પાર નહીં. મોટા મોટા ખુમસા ભર્યા હોય મીઠાઈના, કોઈ પેંડા, કોઈ બરફી, કોઈ સાટા, કોઈ જલેબી, કોઈ મોતીચૂરના લાડુ, કોઈ ગાંઠિયા, કોઈ સુખડી, કોઈ કાજુ ને બદામ ને પિસ્તા ને આવા બધા સારા સારા મેવા મીઠાઈઓના થાળ ભરી ભરીને લાવતા. મોટા મોટા ડબરા પિત્તરના હોય એ ભરી ભરીને લાવતા. અને કોઈ કોઈ ભક્તો દૂરથી આવતા, કોઈ ભુજ તરફથી, સુરત તરફથી વગેરે વગેરે વિસ્તારોમાંથી ગાડા ભરી ભરીને લાવતા હો મીઠાઈઓ, ગાડા ભરી ભરીને. મોટો રેકડો હોય, એ રેકડા સાથે 8 બળદ જોડા હોય. એવો મોટો રેકડો, 8 જોડી બળદ જોડા હોય. બળદ એ કેવા હોય? હાથી જેવા, બળવાન, માઈકાંગલા જેવા નહીં. એમાં 100 મણ મીઠાઈ ભરી હોય. 100 મણ મીઠાઈ. ચલો, એ મોટો જબરો પટારો હોય અને એમાં 100 મણ મીઠાઈ ભરી હોય. લાવતા, મહારાજને અર્પણ કરતા. અને શ્રી હરિ તે ભક્તોએ લાવેલી મીઠાઈ ભક્તોને ખૂબ જ ભાવથી મહારાજ પીરસીને જમાડતા. ક્યારેક ક્યારેક સભામાં મોજમાં આવે તો મહારાજ ખોબા ભરી ભરી અને આવડા મોટા સાલિયા ભરી ભરી અને તે પેંડા, બરફી, જે કંઈ મીઠાઈ લાવ્યા હોય ને તે બધા ભક્તોને આપતા. તો ઓલી પહેલાં પછેડિયું રાખતા ખંભે જાડી વેજાની. એવું તે પછી તે ભક્તો પછેડીનો છેડો છે ને આમ પકડી રાખે. મહારાજ એમાં પછી પેંડા નાખે, 1 કિલો 2 કિલો. ભક્તો એટલા બધા રાજી થતા. આમ ભગવાન શ્રી હરિએ ખૂબ ભક્તોને પ્રેમ આપ્યો. શ્રી હરિની મૂર્તિ ફૂલના હારથી ઘણી શોભા ધરી રહી હતી. જે તેના દર્શન કરતા તેઓ તે સ્વરૂપને એક પળવાર પણ ભૂલી શકતા નહીં. એ કેવી રીતે બોલાય? દર્શન કરવા એ કહેવાય ભગત. મહારાજે પ્રેમથી મસ્તક ઉપર હાથ મૂક્યો હોય, પીઠ ઉપર મહારાજે થાપો માર્યો હોય, પછી મહારાજ કાનની બૂટ પકડી અને તે ભક્તને મહારાજ કે લાવો એ ભગત પેલી પસેડીનો છેડો લાંબો કરો. એ પસેડીનો છેડો લાંબો કરે. મહારાજ એ પછેડીમાં 1 કિલો 2 કિલો ઘારી આપે. આ મહારાજનો પ્રેમ, આ કરુણા પ્રભુની એ કેવી રીતે જીવને ભૂલવી હોય તો ભૂલી શકે.
ભક્તોને મીઠાઈમાં કંઈ બહુ રસ હતો એવું નહોતો, પણ મહારાજના પ્રેમમાં રસ બહુ હતો એને. એવા વહાલથી, એવા પ્રેમથી મહારાજ આ પ્રસાદ આપતા હતા. એટલે ભક્તો ભૂલી નહોતા શકતા. ઘેર જાય પછી આ મહારાજનો પ્રેમ યાદ આવે ને, તેઓ આશ્રમમાં બેઠા હોય, ફળિયામાં બેઠા હોય, ખાટલા ઉપર બેઠા હોય, હેઠે બેઠા હોય, ઝેર ઉપર બેઠા હોય, આંખમાં આંહું આવી જાય, રડી પડે. શું મહારાજનો પ્રેમ! આવો મોટો ભગવાન, બ્રહ્માંડોમાં નો માય એવો મોટો ભગવાન કેવો પ્રેમ આપે અમને, કેવો પ્રેમ આપે. આ લોકનો કોઈ માણસ હોય ને, એને થોડી ઘણી મોટપ મળી ગઈ હોય ને, કેવી કે ગામનો સરપંચ થયો હોય કે પટેલ થયો હોય કે આવી કંઈક થોડીક મોટપ મળી ગઈ હોય ને, તો માણસ છે ને ખબર નહીં એટલો બધો ગર્વિષ્ઠ થઈ જાય ને, તે કોઈની સામું જોવે નહીં, બોલો કોઈને બોલાવે નહીં. હા, એટલો બધો ગર્વિષ્ઠ થઈ જાય માણસ. એટલે ભક્તોને એમ હતું કે આવો મોટો ભગવાન, અનંત કોટી બ્રહ્માંડોના બ્રહ્માંડો, જેના સંકલ્પથી ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને પામતા હોય, એ પરમાત્મા ઓહો મહારાજ એહો પામર તું સજીવ, વિકારોથી ખદબદતો જીવ. એટલી અજ્ઞાનતા મારામાં ભરી છે, એટલા વિકારો ભર્યા, એ બધું જાણે તોય મને મારો ઠાકોરજી, મારો પ્રભુ કેટલો પ્રેમ આપે, કેટલો પ્રેમ આપે. એમ કરીને બિચારા રડી પડતા, ધ્રુસકે ધ્રુસકે, ભૂલાતો નહીં મહારાજનો પ્રેમ. શ્રી હરિ રોજ સંતોને ફૂલના હાર આપતા, અને સંતો તે હારને પ્રસાદીનું મહાત્મ્ય સમજીને હરિભક્તોને આપતા. સંતોને હરિભક્તોની જે સભા થતી હતી તે જાણે ફૂલથી ખીલેલો કોઈ બાગ હોય તેવી પ્રફુલ્લિત દેખાતી હતી. આ રીતે રોજ રોજ સવારે અને સાંજે બનતું. જે કોઈ પણ મનુષ્ય પ્રેમ ભાવથી દર્શન કરતા હતા તેને તે સમયે સમાધિ થતી હતી. જે નર નારી હરિભક્તો અત્યંત સ્નેહથી જ્યારે પૂર્ણ થઈ જતા ત્યારે તેમને સમાધિ થતી હતી. તેવા હરિભક્તોનો કોઈ પાર ન હતો. જેવી પ્રગટ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ હતી અને જેવી સંત હરિભક્તની સભા હતી, તે વેજ સભા પોતાના અંતરમાં તે ભાવિક ભક્તો દેખતા હતા, ને અંદર ને બહાર કોઈ કાંઈ ફરક રહેતો નહીં. ભક્તજનો તે શ્રીહરિની મૂર્તિમાં જ્યારે અત્યંત સ્નેહથી લીન થઈ જતા ત્યારે તેમને શરીરની લેશ માત્ર સ્મૃતિ રહેતી નહીં. બોલો, મેં વાત કરી તે આવીને, શરીરનું અનુસંધાન ભૂલી જતા. જમવા બેઠા હોય, એમના ઘરના થાળી પીરસી હોય, જે કંઈ રોટલા શાક બનાવ્યું હોય તે આપ્યું હોય, સાઈસ બાઈસ વાટકો ભર્યો હોય, અને મહારાજનો પ્રેમ અચાનક યાદ આવી જાય. ઓહો, હું જેતલપુર ગયો તો, અને મહારાજ તે ગાડા ઉપર ઢોલિયામાં બેઠા હતા, અને એ વખતે મહારાજે મારા મસ્તક ઉપર હાથ મૂકીને જે મને વાલથી બોલાવી અને મને પ્રેમ આપ્યો હતો ને, પ્રેમથી ઠાકોરજી મને જે બરફી આપી હતી, ઓહો, એ મહારાજનો કેટલો બધો પ્રેમ ને મહારાજની એ વખતે કરુણા જે નીતરતી હતી, ત્યારે મહારાજના નેત્રોમાં તેટલું આમ અમૃત નીતરતું હતું, અમૃત નીતરતું હતું. ઓહો, એ દર્શન, એ ઘડી કેવી! આવી સ્મૃતિ થાય ને તે દેહનું ભાન ભૂલી જાય, એટલે વિસરી જાય, સ્મૃતિ વિસ્મૃતિ થઈ જાય.
તે ભોજનની થાળી એમને આમ પડી દે. જો હા, કોઈને તો મૂર્છા આવી તે ઢળી પડતા ત્યાં એના ઘરના થતું. થાળી પીછી હોય ને ઘરના, અથવા મા હોય તો મા, બેન હોય તો બેન, દીકરી હોય તો દીકરી. એમ થતું કે મારા બાપુજીને શું થઈ ગયું? એ દોડો મારા બાપુજીને કંઈક થઈ ગયું, દોડો કે મૂર્છા કહીને પડી ગયા છે. અને કોને ખબર હોય આ કે પ્રેમમાં પાગલ થયેલા પુરુષોની આ દિશા હોય છે. જો એટલે મોટા પુરુષો કહેતા કે તમારામાં પચાવવાની શક્તિ હોય ને તો પ્રભુ પાસે પ્રેમ માગજો. જો નહીતર પ્રભુ પાસે પ્રેમ ન માગતા ને તો ઠાકોરજી પ્રેમ જ્યારે તમારા પાત્રમાં ઠલવશે ને ત્યારે તમારી દેહ દિશા આખી જુદી થઈ જાય છે, બદલાઈ જાય છે. પછી કોઈ ભગવાનના ભક્તો હોય ને સમજદાર, એ ઘેર આવે, લોકોને સમજાવે કે આને મૂર્છા નથી આવી, આને મૂર્છા ન કહેવાય, આને સમાધિ કહેવાય, પ્રેમ સમાધિ છે. આને જેતલપુર દર્શન કરવા માટે ગયા હતા ત્યારે મહારાજે જે પ્રેમ આપ્યો હતો એ પ્રેમ આને બોલાતો નથી. ની પ્રેમના તરંગો જ્યારે જ્યારે હૃદયમાં ઉછળવા માંડે ત્યારે આ શરીરની વિસ્મૃતિ થઈ જાય. માટે આ તો એક પ્રેમ સમાધિ છે. આને તમે મૂર્છા કાં કહો ને, બધાને લોકોને ભેગા કરીને કોલાહલ ખોટા કરો છો કે બધો ગચારો ઢેકારો કરી મૂકો છો. એ મારા બાપાને કંઈક થઈ ગયું, મારા બાપાને, એ દોડો મારા ભાઈને કંઈક થઈ ગયું. આવા હું ગાંડા કાઢો છો? આ તો પ્રેમ સમાધિ છે. ઠાકોરજી કૃપા કરશે ને, એની મૂર્તિમાંથી આની વૃત્તિ તોડશે ને એટલે આ જાગશે. પછી ત્યાં સુધી નહીં જાગે. ત્યાં સુધી એમને આમ મહારાજની મૂર્તિના આનંદમાં ગરકાવ થઈ અને શરીર મૂર્છિત રહેતું હતું. આવું સુખ મહારાજે આપ્યું છે. બોલો, કોઈ બ્રહ્માંડમાં ક્યાંય આવો પ્રેમ કોઈએ નહીં મેળવ્યો હોય, આપ્યો નહીં હોય, મેળવ્યો નહીં, મળશે પણ નહીં. જો હા, એવો પ્રેમ મહારાજે આપ્યો. જ્યારે ભક્તજનો શ્રીહરિની મૂર્તિના દર્શન કરતા હતા ત્યારે સ્નેહને લીધે તેમના જીવ મૂર્તિમાં તત્કાળ લીન થઈ જતા, કારણ કે તે વખતે શ્રીહરિની તેવી ઈચ્છા રહી હતી. એટલે ભગવાન સ્વામિનારાયણ તો સત્ય સંકલ્પ છે, તેમના કોઈને વધારે સમર્થ કહી શકાય નહીં, તેમનાથી ઉત્તમ કોઈ નહીં. પોતે જ્યાં સુધી આ ભૂમિ ઉપર રહ્યા ત્યાં સુધી લોકોને સમાધિ થાય તેવી શ્રી હરિએ ઈચ્છા રાખી હતી, પરંતુ પછીથી સમાધિને બંધ કરી હતી. પ્રત્યક્ષ શ્રીહરિની મૂર્તિ સિવાય કોઈ પણ મનુષ્યને સમાધિ નહોતી થતી. કેટલાક દંભી લોકોને દેખાડવા માટે માનો કે પોતાને સમાધિ થઈ હોય ને એમ કરતા, પણ તે દંભી લોકોની સમાધિ પ્રમાણરૂપ થતી નહીં. દંભી તરત ઓળખાઈ જાય છે. હું ગામડે ફરતો ને તો એક જગ્યાએ આવી ઘટના બનેલી. ગામનું નામ નહીં આપું, વ્યક્તિનું. તે મારો એવો દંભ કરે તે પછી બધા ગામના લોકોને, ઘરનાને, હગાવાલાને બધાને એને કહ્યું મને કે કાલ બપોરે મને ભગવાન તેડવા આવવાના સ્વામિનારાયણ કે મને રાત્રે દર્શન થઈ ગયા છે, તું ત્યાં રહેજે, તારા હગાવાલાને બધાને કહી દેજે હું બપોર 12 વાગે તને તેડવા આવવાનો છું. મહારાજ મને તેડવા આવવાના. હાવ ન કરો દંભી માણા, હા, લુખ્ખો માણા. પણ હું કંઈક એવો ભક્ત છું એવું જણાવવા માટે મારે આવું બધાને કહ્યું. એટલે હગાન વાલાન ગામના બીજાને ત્રીજાને બધાને થઈ ગયું સારું હોય તો હોય કદાચ એમ. ઠાકોરજી કાલે બપોરે લેવા આવવાના હોય તો ઓલો કે બપોરે આવશે 12 વાગે, માટે ધૂન માંડો હવારે કે બધાય ધૂન પછી માંડી તબલા ચાંદ લઈને જોરથી મીંડા ધૂન બોલવા. પછી તો 11 વાગ્યા, 11:30 થયા, 12:15 થયા.
બધા ભક્તોને એમ થયું કે હવે હમણાં વિમાનનો અવાજ આવવાનો, કે હમણાં વિમાનનો અવાજ આવવાનો. 12 વાગ્યા, હવા 12 વાગ્યા, વિમાનનો કંઈ અવાજ બવાજ ન આવ્યો. બધા કહેવા માંડ્યા કે ભગત આમ કેમ થયું? તો કે બસ મહારાજ હતા દર્શન દઈ અને વયા ગયા. મહારાજે કહ્યું કે તારી અમારે અહીં જરૂર છે કે, એટલે અમે તને અત્યારે લઈ જતા નથી કે. તો એમ કરીને મહારાજ વયા ગયા. તમને ન દેખાય, મારી સ્થિતિ છે એટલે મને દેખાય કે એમ. બોલો આવો દંભી માણસ. આપણને એમ થાય કે આને હારે બે ધોકા જ મારવા જોઈને, અને બીજું શું કરાય ત્યારે. માટે વિચારું, ભગવાનના ભક્તે ખોટો દંભ ન કરવો. શ્રીહરિએ કહ્યું હતું કે અમે જ્યાં સુધી આ ભૂમિ ઉપર રહીશું ત્યાં સુધી સમાધિ સાચી રહેશે. શ્રીહરિને ભક્તજનો ઉપર ઘણું હેત હતું, તેથી આવી વાતો મહારાજ કહેતા. સત્સંગમાં જેટલા દંભી હોય છે તે બધા સાચા સંતો અને હરિભક્તો કરતાં પોતાનું વર્તન વધારે સારું દેખાડતા હોય છે. હતું નથી હોતું પણ દેખાડતા હોય છે. અને સાચા ભક્તોમાં દોષ દેખાડે છે. ત્યારે જે વિશ્વાસી લોકો હોય છે તે તેવા દંભી લોકોને ભગવાનની સમાન માનીને પૂજે છે. અને સાચા ભગવાનના ભક્તો હોય એને તો આરા બધા ગાયડું દેતા હોય છે. ઘણા ભાવથી તેને પૂજે છે અને તે સિવાયના સંતોમાં દોષ દેખાય છે, દોષ દેખાડે છે, બીજાને અવગુણ દેખાડે છે. કલ્યાણ તો અમારી પાસે જ છે કે તમે જ્યાં જાઓ છો અહીંયા કલ્યાણ છે જ નહીં, અહીંયા જ કલ્યાણ છે, માટે તમે અહીંયા આવો તો તમારું કલ્યાણ થાય. આવું બધું ખોટી રીતે દંભ આચરી અને દોષ બતાવતા સાચા સંતોના. જેવો તે દોષ જુએ તેવું તેને દોષ જોવાનું ફળ મળે છે. સત્સંગમાં પણ જે વધારે દંભી હોય છે તે પોતાનું વર્તન દંભે કરીને અધિક રાખે છે, કારણ કે અધિક વર્તનવાળાને સૌ લોકો માને પૂજે છે. જે સરળ ચિત્તના નિર્દંભી સાચા સંત પુરુષ હોય છે તેને લોકો માનતા નથી, પણ જે લોકોને ઠગવા માટેનું જે વર્તન કરતા હોય છે તેને લોકો સૌથી વધારે માનતા હોય છે. દંભી માણસને અંધવિશ્વાસી લોકો ભગવાન કરતાં પણ વધારે માને છે, પણ જે બુદ્ધિશાળી લોકો છે તે સરળ સ્વભાવના સારા સંત હોય છે તેને માને છે, પણ બહુ ઓછા હોય એવા એમ. ઓલા પણ વધારે સમાજ હોય, અહીંયા સમાજ હોય નહીં એમ. જે ઉપરથી દંભી હોય છે તેનો સત્સંગ વધારે દેખાય છે. જે દંભી લોકો છે તે ધીરે ધીરે પોતાનામાં સૌથી અધિક મહત્તાને દેખાડે છે. જે કોઈના કડિયામાં આવતું નથી, પરંતુ જે નિર્દંભી નિપુણ સંતો છે તે તો ભગવાન કરતાં અધિક કોઈને દેખતા નથી. આવા જે સાચા સંતો છે તે દંભી મનુષ્યના દંભને નખ શિખા પર્યંત જાણતા હોય છે, પરંતુ તેની પ્રતિષ્ઠાનો ક્યારેય તે ભંગ કરતા નથી. પણ જેટલા દંભી લોકો છે તેનાથી જેટલો બની શકે તેટલો સાચા સંતોનો દ્રોહ કર્યા સિવાય છાના રહેતા નથી. દ્રોહ કરવા છતાં તેઓ ઉપરથી તો પ્રમાણિક ડાયા અને સાહુકાર જેવા હોય ને એવા જણાતા હોય છે. કેવું અરીસા જેવું ચિત્ર બતાવે છે ને. હે, મારે તમારે ક્યાંય કોઈને પૂછવા જવા પડે એવું છે? એકદમ ક્લિયર ચિત્ર બતાવે છે. જે સંતોને હરિભક્તો રાત દિવસ જેવા દંભીનો સમાગમ કરે છે તેને બીજા નિર્દંભી સાચા સંતો ભક્તોમાં દંભીના જેવો ભાવ રહેતો નથી. જેટલો ભાવ ન રહે તેટલો કુસંગ થયો કહેવાય. છતાં તે કુસંગને અધિક સત્સંગ કરીને માને તેનું નામ મોહ કહેવાય છે. તેવા મોહને જ તે લોકો સત્સંગ માને છે. જે સાચા સંતો ભક્તો છે તે સત્સંગના નિયમમાં રહે છે અને ધર્મ ભક્તિને ઘેર જે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા તેમાં જ એક તાન રાખે છે.
તેમના સિવાય ચાહે તેવા કોઈ મોટા રહ્યા હોય પણ તેને ક્યારેય અધિક માનતા નથી તેવા સંતો ભક્તો શ્રેષ્ઠ છે. દાસ અને પ્રેમી ભક્ત મહાન છે. આવા જે સંતો ભક્તોને જે લોકો દંભી કહે છે તેના તુલ્ય આ ભૂમિ ઉપર બીજો કોઈ પાપી નથી. સાચા સંતો ભક્તો કરતાં વધારે મોટા થવાને માટે જે સત્સંગ કરે છે તેને દંભી કહેવાય છે. શ્રી હરિ સંતોને હરિભક્તોના જે દાસ હોય તેના પ્રત્યે જેના મનમાં અતિશય પ્રેમ રહેતો હોય તેવા સંતો ભક્તો સૌથી જ મહાન છે. આવો શ્રી હરિ ભક્તોને સમજાવતા. ત્યારે આ તો જગત છે, કળિયુગ છે. એટલે મહારાજ કહેતા કે આમાં આવું બધું વધારે રહેવાનું, પણ તમે બધા જાગતા રહેજો, સાચા સંતોને નજીક રહેજો, સમાગમ કરજો અને દંભીથી તમારા જીવનને બચાવશો. સાચા સંતોમાં છે ને એ કંઈ બધું દેખાડવા માટેનું કોઈ આટાટોપ ન હોય. એ ખૂબ ધ્યાન ભજન કરતા હોય, મહારાજની મૂર્તિના આનંદમાં ડૂબીને રહેતા હોય, આપણું કલ્યાણ વાંચતા હોય, આપણું કલ્યાણ ઈચ્છતા હોય, પણ આપણને જણાવાય ન દેવો કે આટલું બધું આ સંતને આપણા પ્રત્યે હેત ને પ્રેમ છે. નથી આપણે કોઈ દિવસ એની સેવા પરિચર્યા કરી, નથી એનો કોઈ દિવસ સમાગમ કર્યો, નથી આપણે ક્યારેય એની આજ્ઞા મરજીમાં વર્તા, તોય એને એટલો બધો કાંઈ લેવા દેવા નહીં, તો એટલો બધો શુદ્ધ પ્રેમ મને પોતાનો માને આવો હોય છે. પણ એ કંઈ દેખાય નહીં એટલે જીવ બિચારા સમજી શકે નહીં. અને બીજેથી જે બધું ઘણું બધું બતાવવામાં આવતું હોય એટલે જીવને દેખાતું, એટલે એમ થાય કે ઓહો હો પ્રેમ ને કલ્યાણ ને કરુણા ને દયા ને સ્નેહ તો બધું સારું અહીં ઢગલો થાય એવું દેખાય એનું. અને એને ખબર નથી કે આ પ્રેમ કરુણા ને સ્નેહ છે ખરો, પણ બધા બાજરા ડોહા જેવું છે, એમાં કાંઈ છે જ નહીં. બીજ તો બધું નીકળી ગયેલું છે, ડોહા કહેવાય એને, બીજ ન હોય ને એને. ભગવાન શ્રી હરિ જેતલપુરમાં હરિભક્તોને કહેતા કે ભક્તો, અમે તમને જે રીત બતાવી ને સંત અસંતની, દંભી પાખંડની, એ બધું જાણજો અને સાચા સંતોની સાથે સ્નેહ કરીને પ્રીતિ કરી અને સમાગમ કરજો. જેને સંતોની ઉપર પ્રેમ ન હોય તે ક્યારેય છુપાયો રહેતો નથી, તે તો દેખાઈ આવે છે. જેને સંતો ભક્તો ઉપર પ્રેમ નથી તેઓ તો મરદા જેવા છે, મરેલા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 પૂર્વમાં મુક્ત મુનિ જેતલપુર આગમન, સમાધિની સ્થિતિ અને દંભનું ખંડન એ નામે 40મો તરંગ સમાપ્ત થયો.